મિત્રો, હું છું કલ્પેશ ગોહિલ। આ જે રોડ તમે જોઈ રહ્યા છો એ રોડ વડોદરા જિલ્લાના કેટલાય ગામોને નંદેશ્રી જીઆઈડીસી અને ગુજરાત રિફાઇનરી સાથે જોડતો રોડ છે। આ જે રોડ છે એના પરથી દરરોજ હજારો લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે અવર જવર કરતા હોય છે અને ઘણા સમયથી આ રોડની હાલત એટલી બિસ્માર થઈ પડેલી છે કે 100-200 મીટરના અંતરે મોટા મોટા ખાડા પડી ગયેલા છે અને હાલના સમયમાં આપણે જોઈ જ રહ્યા છીએ કે રોડ પરના અકસ્માતો કેટલા વધી ગયા છે અને આ રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે ક્યારેય પણ અકસ્માત થવાની સંભાવના છે અને જો ભવિષ્યમાં આ ખાડાના લીધે કોઈ પરિવારના સદસ્યનો અકસ્માત થઈને એની જાનહાનિ થશે તેનો જવાબદાર કોણ રહેશે? તો આ વિડીયોના માધ્યમથી હું તંત્રમાં બની બેઠેલા નેતાઓને એક રજૂઆત કરું છું કે બને એટલો જલ્દી આ રોડ નવો બનાવવામાં આવે અથવા તો એની મરામતની કામગીરી કરી આપવામાં આવે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થતી અટકાવી શકાય અને કોઈ પણ પરિવારને દુઃખી ના થવું પડે।